હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારમાં જે તો કામ લઈ લીધું છે, તો કામવાળી નહીં આવવાની કચરા બધા ફટાફટ વહેલા કામ પતાવી દઉં. પછી ચા નાસ્તો બનાવવાનો છે. તો એક છોકરું જતું રહ્યું સ્કૂલે, સુરભી. તો 2 જણ ઊંઘેલા છે, આર્યન અને રાજવીર. તો વહેલા કામ મારું પતી જાય. તો આજે કામવાળી આવવાની નથી, એટલે હું ફટાફટ બધું કામ પતાવી દઉં. સવારમાં કેટલું બધું કામ હોય, બહુ બધું કામ હોય. કચરા પોતું તો થઈ ગયું મારે. તો સવારમાં આજે તો બધું કામ પતાવી દીધું. એક બાજુ ચા મૂકીશ, એક બાજુ દૂધ. તો એક બાજુ ટામરસમ માટે નાસ્તો બનાવી દઉં. રોટલી બનાવવાની શું આજે તો. ચા તો ઉકળી જ નહીં, ચા ખોડ અંદર નાખી દીધી છે. તો દૂધ ગરમ થવા મૂક્યું છે. તો ડામર સાહેબ આવી ગયા છે. એક બાજુ શાકભાજી બધી ધોઈ મૂકી દીધી છે. આ ભીંડા ભીલોડાથી લાવી, કારેલા, રીંગણ. કારેલા તો એટલા મસ્ત મળે ને ભીલોડા, બહુ મસ્ત કારેલા મળે. અહીંયા તો મળતા જ નથી એવી શાકભાજી. મળે પણ જવું પડે કાલુપુર, જમાલપુર, ત્યારે મળે. એટલા મસ્ત કારેલા મળે ત્યાં તો કાલનો કચરો અહીં નહીં છે. કાલે કેટલા વાગે ઉઠ્યા છે? 10:30 5 મિનિટ વાર છે. જો હમણાં નાસ્તો થાય છે 2 જણનો. તો હમણાં ઉઠીને 2 જણ ચા મૂકીને નાસ્તો કરે છે. અમે ક્યારનો કરી લીધો. તો શાકભાજી તો અહીં સૂકવી દીધી છે. તો હવે નાવાનું છે, મારે નાવાનું બાકી છે. તો આજે તો કારેલા ખવડાવવાની છે 2 જણને. હોશે છે, દેખ્યા કેવા ભીલોડાના કારેલા લાવીશું મસ્ત. આજે તો કારેલા ફ્રાય કરીને ખવડાવું 2 જણને. જો તો ખરા. કેમ છો બધા? મજામાં? સંદડાબા વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જય જોહાર. બધા મજામાં છું, હું પણ મજામાં છું. તો મને કેમ હસવું આવી ગયું, આર્યન પાછળ ડાન્સ કરે છે એટલે. તો નાઈન રેડી થઈ ગઈ છું. તો બધાને ચા નાસ્તો થઈ ગયો. સુરભી જતી રહી સ્કૂલે. તો ડામર સાહેબ ચા નાસ્તો કરીને ઊંઘી ગયા. તો મારે હવે છે ને શાક સુધારવાના. આજે બનાવવાના છે કારેલા. તો જે કારેલા નહીં ખાતો એને વેલણ લઈને જોડે બેસવાનું. તો બધાને ખવડાવવાના છે. આર્યન તો ખાઈ જ નહીં, તો મને ખબર છે કે કંકુડા ના ખાય. એટલે પછી શું છે તો એક માણસ અહીંયા હંતાઈ ગયું છે. એમાં છે કે ભૂત છે, ભૂત. તો હંતાઈ ગયો છે. તો હવે સુધારવાના છે કારેલા. એ તો નવરા પડ્યા શું કરે આખો દિવસ 2 જણ. તો કામ કરાવું તો બંને કોઈ કામ નથી કરતું બંનેમાંથી. તો પાછો હું વિડીયો બનાવું તો હંતાવા તૈયાર રહેશે. તો બધા બ્લોગમાં બની રહેજો. તો હું સુધારી દઉં કારેલા બનીને રેડી થઈ ગયા છે. એકદમ ફ્રાય કડક ફ્રાય કર્યા છે. તો આમાં ફ્રાય હોય તો ખાવાની મજા આવે. તો ડામર સાહેબને આપી દઈએ. આજે તો પરોઠા બનાવ્યા છે. પરોઠા જોડે ખાવાનું મજા આવે. કારેલાનું શાક મારે ફેવરેટ છે અને ડામર સાહેબને ફેવરેટ છે. તો એમને બી આપી દઉં. બનીને રેડી થઈ ગયું છે. તો તમારે જમવું હોય તો આવી જાઓ. એ ગયા બંને બહાર. તો અમે ડામર સાહેબને 2 જમી લઈએ. સાથે ગોળ ખાવાની મજા આવે. તો ગાઈસ તમારે જમવું હોય તો આવી જાઓ. કારેલાનું શાક અને ગોળ. ગાઈસ જમી લીધું. ડામર સાહેબ કારેલાનું શાક ખાવાની કેવી મજા આવી કહો તો ખરા. કારેલાનું શાક સારું પણ કડવું લાગે.
કેવું લાગે? કડવું. એટલે તો ગોળ આ લીધું. ડામર સાહેબને છે ને પહેલાં નહોતા ખાતા, તો એકદમ ડ્રાય બનાવું પછી ગોળ આપી દઉં એટલે ખાઈ છે. હોય તો મને બહુ ભાવે છે. અમારે સુરભી નહીં ભાવતું, પણ મજા આવી ગયો કારેલાનું શાક ખાવાથી. સુરભી તને ભાવે? કંકોડા ભાવે? કંકોડા સુરભીને ભાવે છે થોડા થોડા, બહુ નહીં. સુરભી તો સાંજે ભીંડી બનાવી આપીશ. તો ગાઈ આપણે જમી લીધું. જમીને હવે થોડી વાર આરામ. તો 2 જણનું બાકી છે હજી, 2 જણનું જમી લીધું છે. તો 2 જણ ગયા છે વાળ કપાવવા માટે. તો હવે શાંતિથી થોડી વાર ઊંઘી જઈએ. હેલો ગાય, સાંજનો સમય થઈ ગયો છે. તો અમારા સુરભી તો ટ્યુશનમાં જઈને બી આવી ગયા. હું તો ઊંઘીને ઉઠી ગઈ. મારા આંખો કેટલી બધી ફૂલેલી છે, બહુ જ હજી સુધી બી ફૂલેલી છે. તો હવે જમવા બનાવવાનું છે. ભીંડાનું શાક અને કઢી, ભાત, રોટલી. કેમ તો ઉપવાસ છે, તો મોઢું લટકાઈને ઊંઘી રહ્યા છે ટ્યુશનમાંથી આવીને. સુરભી ડામોર સાહેબે ક્યાંક જવા તૈયાર થઈ ગયા છે. તો આ ભીંડીનું શાક બનાવવાનું છે, તો હું સુધારી દઉં ફટાફટ. તો સુરભીને કઢી ખાવાની છે. ભીંડાનું શાક તો બતાવી દઉં ફટાફટ, સુધારી દઉં. અમારા સુરભીનો ઉપવાસ છે. શ્રાવણ, આખો શ્રાવણ કર્યો છે. તો હવે શ્રાવણ મહિનામાં બહુ જલ્દી જમવાનું બનશે. અમારા સુરભીને ભૂખ લાગે. ભીંડાનું શાક થઈ ગયું, હવે કઢી થાય છે. ભાત બી થઈ ગયા, તો લોટ બી બાંધી દીધો છે. તો ફટાફટ રોટલી બનાવી દઉં. તો અમારા સુરભીબેનને ભૂખ લાગી છે. શ્રાવણ છે તો બિચારીને ભૂખ લાગી છે. તો ટ્યુશન ક્લાસમાંથી આવીને મોડું પડી ગયું છે, ઊંઘી ગયા છે. પછી વહેલા જમી લે તો પછી વહેલા ભૂખ લાગી જાય, એટલે થોડું મોડું કરું. એમ કરી વહેલા ખાઈ લે, પછી કાલે જલ્દી ભૂખ લાગી જાય, રાત્રે બી ભૂખ લાગી જાય, એટલે થોડું મોડું જમવાનું આલું એને. તો તમારે જમવું હોય તો આવી દો. ભીંડાનું શાક છે, કઢી છે, રોટલી, ભાત. તો ગાય અમારા સુરભીને ગરમ જમવા બનાવીને આપી દીધું છે. તો અમારા સુરભી બેન જમે છે. આર્યનભાઈએ જમવા બેસી ગયા છે ગરમા ગરમ. અમારા સુરભીને ભૂખ લાગી હતી એટલે ફટાફટ બનાવી લીધું. શું જોવે છે મારા ફોનમાં તું આજે? તારો ક્યાં ગયો? એવું? એ તો મને ખબર છે, ચાર્જિંગ નથી એટલે ચાર્જિંગમાં ભરાયો છે, એટલે મારા ફોનને હેડ્યો છે તું. ગાઈસ વહેલા આજે જમવા બની ગયું છે. તો 2 જણને જમી લીધું. તો અમે બી આજે તો 8 વાગે જમવાના છો. ડામોર સાહેબને 2 જણ. તો ડામોર સાહેબે બેસી ગયા છે જમવા માટે. કેમ કે ઠંડુ થઈ જાય પછી જમવાનું મજા ના આવે. તો હવે જમી લઈએ અમે બી. તો તમારે જમવું હોય તો આવી જાઓ. ભીંડાનું શાક છે, કઢી છે, રોટલી છે, ભાત. તો અમે જમી લઈએ. ગાઈસ આજે તો વહેલા જમી લીધું. તો જમીન બધા વાસણ બી ઘસાઈ ગયા. આજે તો વહેલા નવરા થઈ ગયા. 10:30 ઘસાય રોજે. આજે તો કમ્પ્લીટ થઈ ગયું, ચોખ્ખું એકદમ. આજે વહેલા જમી લીધું એટલે. ડામોર સાહેબ આજે વહેલા જમ્યા, સારું લાગ્યું કે ખરાબ લાગ્યું? હે સારું ના કહેવાનું, ખરાબ ના કહેવાનું. તો આજે વહેલા જમી લીધું. તો વાસણે ધોવાઈ ગયા. તો વહેલા ઊંઘી જવાનું. ઊંઘ તો આવે જ નહીં. 11 વાગે પછી ઊંઘ આવે. તો રોજે ટેવ પડી ગઈ છે. તો મારો બ્લોગ તમને ગમતો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરજો. નહીં આવે તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય.